હેલો ફ્રેન્ડ્સ, તમારી મારી ચેનલ ઉપર સ્વાગત છે। અમે પહોંચી ગયા છીએ સુંધા માતાના મંદિરે। એટલે ચડીને જવાનું મંદિર તો બહુ ઊંચે છે, બહુ સીડીઓ છે, જે ચાલી ના શકતા એના માટે રોપવેની સુવિધા પણ છે ત્યાં। એટલે અમે તો ચાલતા ચાલતા ગયા હતા, બહુ મસ્તી પણ કરી હતી અને અમે સવારે 7 વાગે તૈયાર થઈને પછી નીકળ્યા હતા। ચાલતા ચાલતા જોઈએ આગળ શું શું જોવા મળે છે, જોઈએ। બહુ મજા આવી હતી અમને તો। વાતાવરણ હાવ ધુમ્મસ જેવું હતું અને એટલું ઠંડુ વાતાવરણ હતું। અને મોનમાં મમ્મી તો થાકીને બેઠી ગયા હતા, બહુ થાક લાગ્યો હતો તો હું પણ બેસી ગઈ હતી અને અમારી સાથે જે દીદી આવ્યા હતા એ પણ બેસી ગયા હતા। અને જોઈ શકો તો જો પહાડ ને બધું દેખાય જ છે તમને। બહુ મજા આવી અને જેને શોપિંગ કરવી હોય ત્યાં ઉપર સ્ટોલ પણ છે, સ્ટોલમાંથી જે લેવું હોય એ લઈ શકો છો તમે લોકો। પણ અમે તો ફોટા પડાયા હતા, મીન્સ કે મેં મારી સાસુમાએ। તમને મારી ફેમિલીનું બહુ જલ્દી તમને ઇન્ટ્રોડક્શન કરાવીશ। એન્ડ અમે જુઓ પહોંચી ગયા ઉપર। ફિમેલની અલગ લાઈન હતી અને મેલની અલગ લાઈન હતી અને અમે લાઈનમાં હતા, જોઈ શકો છો। અલગ અલગ લાઈનથી અંદર જવાનું। હાવ સાંકડો રસ્તો છે પણ બહુ મજા આવી। પણ અંદરનું મેં વિડીયો કેપ્ચર નહીં કરી શકી કારણ કે અંદર ફોન અલાઉડ નહોતું અને અમે નીચે આવી ગયા અને બહુ જ મસ્તી કરી, અમે ફની કર્યા। જો જય માતા દી। અને આ સુંધા માતાનું એટલે કે ચામુંડા માતાનું મંદિર છે અહીંયા। અને જોઈ શકો છો પેલો ડુંગર દેખાય છે રેતીનો, અમે એ ડુંગર ઉપર ચાલવાના છીએ। અને જો અમે ચાલતા ચાલતા જઈએ છીએ પણ બહુ મજા આવી હતી। એક દિવસ પહેલાં વરસાદ પડ્યો હતો એટલે અમે બહુ થાક્યા નહોતા કારણ કે અગર સૂકી રેતી હોત તો બહુ થાક લાગત, આખા પગને પગ ફસાઈ ગયા હોત। મારો વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો એન્ડ કમેન્ટ કરજો। બાય બાય ગાઈસ, થેન્ક યુ ગાઈસ, જય માતા દી। અને આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ગાઈસ। અને બહુ જ ફન કર્યું, જોઈ શકો છો તમે લોકો। અમે નીચે ઉતરવા માટે હવે નીચે જઈએ। બાય બાય ગાઈસ, થેન્ક યુ ગાઈસ।